રિવિઝનની સિરીઝમાં પ્રકરણ 2 ના 4 પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. એક પ્રશ્ન આપણો બાકી છે, તો આજે આપણે એની ચર્ચા કરીએ. બોર્ડ પર તમે રકમ જોઈ શકો છો કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો. સિમ્પલ વસ્તુ છે, બનાવટ એકદમ જ સિમ્પલ છે. પહેલા હું જે કંઈ પણ બોલું છું એને ધ્યાનથી સાંભળો અને ત્યાર પછી આપણે બોર્ડ ઉપર લખીશું. તો જો પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ રીતે બને છે, તો જીપ્સમનું બીજું નામ છે ચિરોડી. તો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીનો એક અણુ ઘુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો જીપ્સમને કેટલા ડિગ્રીએ ગરમ કરવાનું, કેટલા કેલ્વિન, 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું, તો શું બને? પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જો સિમ્પલ વસ્તુ છે, તમને સમજ પડે એટલા માટે લખું કે જે જીપ્સમ છે એ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો તો પાણીનો એક અણુ છૂટો પડીને તમને શું મળશે? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ. આ સિમ્પલ છે કે જીપ્સમ છે એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો, પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. એકદમ ઈઝી છે, આટલું તમને લોકોને આવડે. હવે જો એનું સમીકરણ લખવાનું છે, પણ ઘણા લોકો છે એને સમીકરણ જ નહીં ખબર હોય, અણુસૂત્ર જ નહીં ખબર હોય, તો કઈ રીતે બનાવટ લખી શકાય? તો સૌથી પહેલા જે જીપ્સમ છે ચિરોડી, એનું અણુસૂત્ર હું તમને કહું છું. જીપ્સમ અથવા તો ચિરોડીનું અણુસૂત્ર છે CaSO4 2H2O. CaSO4 2H2O. તો જો કેટલા છે અહીંયા જીપ્સમ, તો જીપ્સમનું અણુસૂત્ર શું છે? CaSO4 2H2O. આ છે આપણું જીપ્સમનું અણુસૂત્ર. અને પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું છે? તો CaSO4 1/2H2O. મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું છે? CaSO4 1/2 એટલે 1/2 H2O. આટલું તમને આવડે. હવે આપણે એની બનાવટનું જે સમીકરણ છે તેને જોઈએ. તો સિમ્પલ છે, જો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો જીપ્સમનું અણુસૂત્ર શું છે? તો અહીંયા આપણે લખ્યું છે CaSO4 2H2O. આને આપણે કહીએ છીએ જીપ્સમ. ઓકે, એને કેટલા ડિગ્રી તાપમાને ગરમ કરતા, ડિગ્રી બોલાઈ જાય, કેલ્વિન, 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા એ પાણીનો એક અણુ ઘુમાવે અને પછી શું બનાવે? પ્લાસ્ટર ઓફ પેરિસ. તો સિમ્પલ છે, અહીંયા જો CaSO4 2H2O છે, તો 2 માંથી આપણને તો કેટલો જોઈએ? આમાં અડધો. તો 2 માંથી અડધો જતો રહે તો દોઢ તો બચે ને, તો એ દોઢ પાણીનો અણુ છૂટો પડી જાય. તો અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ બને. તો CaSO4 1/2 H2O પ્લસ 1/1/2 એટલે આપણે કહીએ એને દોઢ. આ એક અને અડધો H2O. તો આ જીપ્સમ છે. આ શું છે તમારું? અહીંયા ટૂંકમાં લખું છું POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. CaSO4 1/2 H2O પ્લસ 1/1/2 H2O જે ગેસ રૂપે છૂટું પડે છે. સિમ્પલ વસ્તુ છે. આ છે તમારું સમીકરણ. આ બનાવટ માટેનું સમીકરણ દરેક લોકોને આવડવું જ જોઈએ. ચાલો, થઈ ગઈ બનાવટ. હવે આપણે વાત કરીએ પ્લાસ્ટર ઓફ પેરિસની. તો પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે. આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ શું છે? તો કેલ્શિયમ સલ્ફેટ. CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ, એનો હેમીહાઇડ્રેટ. હેમી એટલે અડધો હાઇડ્રેટ છે, જેમાં 2 Ca+2 અને 2 SO4-2 આયનો રહેલા છે. 2 Ca+2 અને 2 SO4-2 આયનો રહેલા છે. અને એની સાથે એક પાણીનો અણુ પણ જોડાયેલો છે, જે તમે જોઈ શકો છો. તો જુઓ, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે POP એ શું છે? તો કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ, જેની અંદર 2 Ca+2 આયનો, ચાલો ગુજરાતીમાં લખીએ,
જેમાં 2 Ca+2 આયનો અને 2 SO4-2 આયનો રહેલા છે. એની સાથે સાથે એક પાણીનો અણુ પણ જોડાયેલો છે. રેડી? બીજી આપણે વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ બીજું શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ પાવડર છે. શું છે? સફેદ રંગનો પાવડર છે, જેને ફરી પાછો આપણે પાણીમાં મિક્સ કરી દઈએ તો એ ફરી પાછું ઘન અવસ્થામાં એટલે કે જીપ્સમ બની જાય. એટલે આ જે પ્રક્રિયા તમે જોઈ ને કે જીપ્સમ માંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બન્યું, તો પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી પાછું શું બની શકે? જીપ્સમ. એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિવર્સિબલ પ્રોસેસ. તો આ જ વસ્તુ તમે લખો અને પછી તમે એની બાજુમાં આ પણ લખી શકો. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ, પ્લાસ્ટર ઓફ પેરિસ એ શું છે? સફેદ પાવડર છે. શું છે? કે સફેદ પાવડર. અને એ સફેદ પાવડરમાં તમે પાણી ઉમેરો તો એ ફરી પાછું શેમાં ફેરવાઈ જાય? ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે. એટલે ટૂંકમાં આ જે પ્રક્રિયા છે તે કેવી છે? રિવર્સિબલ. જીપ્સમમાંથી પીઓપી બને અને પીઓપી માંથી ફરી પાછું શું બની જાય? જીપ્સમ. આટલું વસ્તુ તમને લોકોને આવડી ગયું. હવે આપણે વાત કરીએ એના ઉપયોગોની. તો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો તો જુઓ, ઉપયોગો તો પરીક્ષાની અંદર બધા જ આવડવું જોઈએ અને ઉપયોગો છે પણ એકદમ ઈઝી. આપણે બે કરીને એને મોઢે કરી નાખીએ. જો અહીંયા જે ભણાવું છું એને ધ્યાનથી ભણજો, તો પછી ફરી પાછી ચોપડી ખોલવાની જરૂરિયાત ના પડે. તો જો પહેલો ઉપયોગ ક્યાં છે પ્લાસ્ટર ઓફ પેરિસનો? તો બાંધકામમાં અને પ્લાસ્ટર ઉદ્યોગમાં. બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટર કરવામાં. ઘરના બાંધકામો ચાલે, મોટી મોટી બિલ્ડિંગોના બાંધકામો ચાલે, તો એ બાંધકામની વાત કરું છું. અને બીજું પ્લાસ્ટરમાં. હવે પ્લાસ્ટર પણ બે પ્રકારના આવે. એક આપણે જ્યારે ઘર બનાવીએ તો દિવાલ ઉપર જે કરવામાં આવે તે પ્લાસ્ટર, અને બીજું જ્યારે ફ્રેક્ચર થઈ જાય અથવા તો આપણા હાથ અથવા પગનું હાડકું ભાંગી જાય તો તે સમયે જે પાટો બાંધવા માટેનું જે પ્લાસ્ટર હોય તે. પણ અહીંયા આપણે જે વાત કરીએ તે કયું? ઘરનું જે બાંધકામ કરાવીએ ત્યારે દિવાલ ઉપર જે લગાડવામાં આવે તે પ્લાસ્ટર. તો સિમ્પલ છે. પહેલો ઉપયોગ આપણે બધાને આવડે. ક્યાં? તો બાંધકામ ઉદ્યોગમાં, અને બીજું પ્લાસ્ટરમાં. એ દિવાલો પર નેવમાં મારીએ તેમાં. સિમ્પલ વસ્તુ છે. પહેલો ઉપયોગ બધાને આવડે, આખા ગામને આવડે કે બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરમાં. બીજું, ફ્રેક્ચર થયેલા હાડકાને, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા, પ્લાસ્ટર કરવા. જ્યારે આપણો હાથ ભાંગી જાય, આ રીતનો થઈ જાય, તો ડોક્ટર એને સીધો કરે. એટલે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં લઈ આવે અને ત્યાર પછી પ્લાસ્ટર કરી દે. અને પછી આપણો હાથ છે તે વ્યવસ્થિત પહેલે હતો એવો થઈ જાય. તો ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે, પ્લાસ્ટર માટે. એ લખીએ આપણે, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા, સાચી સ્થિતિમાં ગોઠવવા પ્લાસ્ટર તરીકે, પ્લાસ્ટર તરીકે. સિમ્પલ. પહેલું કયું? તો બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરમાં. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા, પ્લાસ્ટર તરીકે. ત્યાર પછી આગળ વધીએ. ત્રીજું, દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં. દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં. ચાલો, આ બી સિમ્પલ છે. અમુક ની ઉંમર 70 ની ઉપર નીકળી જાય, દાંત બધા પડી જાય, તો એ લોકો શું પહેરે? જમવા માટે દાંતના ચોકઠા. તો એ દાંતના ચોકઠાના, દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં. સિમ્પલ વસ્તુ છે. આગળ વધીએ. ચોથો, અને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રમકડા અને પૂતળાની બનાવટમાં. ઘણા તમે રમકડા પણ જોયા હશે અને ઘણા પૂતળાની અંદર મૂર્તિ પણ આવી જાય. આપણી ગણપતિની મૂર્તિ પણ આવે પીઓપીની. રમકડા પણ ઘણા બધા પીઓપી ના આવે. તો રમકડા અને પૂતળાની બનાવટમાં ચોથો ઉપયોગ છે. રમકડા અને કોની બનાવટમાં? પૂતળાની બનાવટમાં.
પૂતળામાં જ આવી જશે તમારું મૂર્તિ. આપણે અહીંયા લઈ લઈએ. ઓકે, 4 થઈ ગયા. પાંચમો ઉપયોગ અહીંયા લખીએ. પાંચમો ઉપયોગ એકદમ સિમ્પલ છે. બ્લેક બોર્ડ. આ તો આપણે જોઈએ તો માર્કર બોર્ડ છે, પણ પહેલાના સમયમાં બ્લેક બોર્ડ હતું. આજે પણ ઘણી સ્કૂલોમાં જોવા મળે છે, ઘણી ટ્યુશન ક્લાસીસમાં પણ જોવા મળે. તો એ જે બ્લેક બોર્ડ છે, એ બ્લેક બોર્ડ પર લખવા માટે ચોકનો ઉપયોગ થાય. તો એ બ્લેક બોર્ડ પર લખવાના જે ચોક છે, એ ચોકની બનાવટમાં પણ વપરાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ. અહીં આપણે લખીએ કે બ્લેક બોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં, બ્લેક બોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં. અને છેલ્લું, પ્રયોગશાળાની અંદર જે સાધનો છે, જે પાત્રો છે, તેને હવાચુષ્ટ કરવા માટે, પ્રયોગશાળાના સાધનો અથવા પાત્રોને શું કરવા માટે? હવાચુષ્ટ. એટલે જે પાત્ર છે એ હવાચુષ્ટ બને, એની અંદર હવા બિલકુલ પણ પ્રવેશ ન કરી શકે, હવા પ્રવેશી જ ન શકે, એના માટે પણ ત્યાં પ્લાસ્ટર કરવામાં આવે એ સાધનની ફરતે. તો પ્રયોગશાળાના સાધનોને શું કરવા? હવાચુષ્ટ કરવા. અહીંયા પ્રયોગશાળાના સાધનો અથવા તો પાત્રો, એને શું કરવાનું છે? હવાચુષ્ટ કરવા માટે. હવાચુષ્ટ એટલે પાત્રમાં બિલકુલ હવા ન જાય એના માટે એને આજુબાજુથી શું લગાવી દેવામાં આવે? પ્લાસ્ટર ઓફ પેરિસ, જેથી એમાં હવા પ્રવેશી શકે નહીં. તો આ છે આપણો આજનો છેલ્લો પ્રશ્ન. પછી આપણે નવા ચેપ્ટર તરફ જવાના છે, તો આપણે આને એક વખત રિવિઝન કરી લઈએ. જો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. જીપ્સમનું અણુસૂત્ર CaSO4 * 2H2O અને પ્લાસ્ટર ઓફ પેરિસનું CaSO4 * 1/2 H2O. એનું સમીકરણ છે, લખવું જ પડે. તો જીપ્સમ છે એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે CaSO4 * 1/2 H2O + 1/1/2 H2O. રેડી? એ લખ્યું કે POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે કે જેમાં 2 Ca+2 અને 2 SO4- આયનોની સાથે એક પાણીનો અણુ પણ જોડાયેલો હોય છે. સિમ્પલ. POP એ સફેદ પાવડર છે, જેમાં ફરી પાછો આપણે પાણી ઉમેરીએ તો એ ઘન પદાર્થ પાછો જીપ્સમમાં ફરી જાય છે. એના ઉપયોગો, પહેલું, બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરમાં. સિમ્પલ, આખા ગામને આવડે. બીજું, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા, પ્લાસ્ટર કરવા માટે. ત્રીજું, દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે. ચોથું જોઈએ આપણે, ત્રીજું પૈતું. ચોથું આપણે જોઈએ તો રમકડા અને પૂતળાની બનાવટમાં. પાંચમું, બ્લેક બોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં. અને છેલ્લું અને અંતિમ કે પ્રયોગશાળાના સાધનો અથવા તો પાત્રોને હવાચુષ્ટ કરવા માટે. તો અહીંયા આજે આપણો છેલ્લો પ્રશ્ન હતો પ્રકરણ 2 નો રિવિઝનનો, એ પૂરો કરીએ. નેક્સ્ટ આપણે આગળ જઈશું નવા ચેપ્ટર ઉપર, અને તેની અંદર પણ જેટલા IMP પ્રશ્નો છે તેની આખી એક સિરીઝ બનાવીશું. ત્યાં સુધી જેટલા પણ પ્રશ્ન આપણે ભણાવ્યા છે એને જોતા રહેજો, લખતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. પરીક્ષા ખૂબ જ નજીક છે. અને તમને કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર કહેતા રહેજો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું અને તમારી સમસ્યાનું પણ સમાધાન કરી દઈશું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.